એક દિવસ ભટુડી બેન ઘર બાંધવાનો વિચાર કર્યો અને સાગર જેવી નર્મા વિનંતી. એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ. પાણી પીતા પીતા પેટ ભૂવા લાગી. એટલામાં ત્યાં એક બિલાડી આવી. ચકલી બોલી, બહેન બહેન મને બહાર કાઢી દે. બિલાડી બોલે, સારું હું તને બહાર તો કાઢી દઈશ, પણ હું તને ખાઈ જઈએ. ચકલીને બહાર કાઢી. બિલાડી બોલી, હવે હું તને ખાઉં. ચકલી બોલી, માંગુ છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. વાર્તાનું નામ છે વાંસળી વાળો. એક મોટું ગામ હતું. ગામમાં ઘણા બધા ઉંદર રહેતા હતા. ચારા ઉંદર, પાતળા ઉંદર, ધોળા ઉંદર, કાળા ઉંદર, જાડા ઉંદર, જ્યાં જો ત્યાં ઉંદર જ ઉંદર. ના સૂચે પીવા દે, ના સૂચે ખાવા દે, ના સૂચે રહેવા દે, ના સૂચે ચાલવા દે. કરું છું. મારી શાળાનું નામ ચંદ્રનગર વસ્ત પ્રાથમિક શાળા છે. હું આજે એક સરસ મજાની વાર્તા કહેવા માંગુ છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો. વાર્તાનું નામ છે કાગડો અને કોટીમડું. એક હતું કોટીમડું, તે વાડે વાડે દોડ્યું જાય. ત્યાં તો એક ઉડતો ઉડતો કાગડો આવ્યો. કોટીમડાને જોઈ કાકાને તો ખાવાનું મન થયું. કાગડો પોતાની ચાંચ લાંબી કરીને ખાવા જતો. ત્યાં તો કોટીમડું બોલી પડ્યું, બાપુ આવી ગંદી ચાંચ મને ન ખવાય. ક્યાંકથી પાણી લાવ, ચાંચ ધોઈ આવ, પછી મને ખાજો. કાગડો ઉડતો ઉડતો ગયો કૂવા પાસે. તેમના ઘરે તેમના કાકી કામ કરો. પોપટભાઈ કહે, અમે પોપટભાઈ લઈ રહ્યા, વાતે વાતે કરી રહ્યા. આમ ડાવે સાંભળજો. વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ. એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પશુ પક્ષી પ્રાણી રહેતા હતા. એમાં બે મિત્રો રહેતા હતા, એક ઊંટ અને એક શિયાળ. એક દિવસ ઊંટ કહે, શિયાળભાઈ મને તો શેરડી ખાવાનું મન છે, ચાલો ને આપણે શેરડી ખાવા જઈએ. શિયાળ કહે, ઊંટભાઈ શેરડી તો નદીની પેલી પાસે ગુમાવી દીધું છે. મારો મિત્ર તો પહેલેથી જ જંગલમાં ચાલ્યો ગયો છે. હવે તું તેને શોધી રહી શકે. અલવિદા. ભણું છું. આજે હું વાર્તા કહેવા બધા શાંતિથી સાંભળજો. એક ઊંટ અને શિયાળની એક સુંદર જંગલ હતું. એમાં બધા પશુ પ્રાણી રહેતા હતા. એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એ બંને મિત્ર હતા. મારે તો આર્ટિસ્ટ બનવું છે, એક્ટર બનવું છે, મારે તો બોલિવૂડમાં જવું છે. આવું આપણામાં હોવું જોઈએ. ખાલી શિક્ષણ મળે, શિક્ષક બનવું છે એટલું મગજમાં રાખો, પણ બધું જ રાખો. જે તમારામાં આવડત છે એમાં પરફોર્મ કરો. જે બી આવડે છે, ઘણાને બોલતા સારું આવડે, ઘણાને ચિત્ર દોરતા સારું આવડે. જેને જે આવડે એમાં જોરદાર કામ કરો. દાખલા તરીકે પુત્રે ચિત્ર દોરતા આવડે છે ને જયરાજ, તો ચિત્ર દોર્યા કરો, ચિત્ર ગોળ કરો. નવરો મળે ચિત્ર કરો, વોટર કલર કરો, રંગ પીંછીથી કરો, મીણિયા કલરથી કરો, પેન્સિલથી કરો, મસ્ત ચિત્ર દોરતા શીખો. સૌથી પહેલા તો ખૂબ સુંદર આયોજન સીઆરસી ચંદ્રનગર તરફથી ખૂબ સુંદર આયોજન અહીંયા થઈ રહ્યું છે. અને સાહેબશ્રીનું જે પ્રવચન મેં આજે આમ તો પહેલી વખત સાંભળ્યું છે. ખૂબ એક પ્રેરણાદાયી હોય છે. દરેક એમના શબ્દમાં દરેક આપણને કાંઈક ને કાંઈક શીખ મળે છે. આમ ખૂબ એ એમનું પ્રવચન અને ગમ્યું છે મને. સૌથી પહેલા આપણે સવારથી આમ તો લગભગ 8:30-9 વાગ્યાથી બધા બાળકો બેઠા છીએ. સમયને પણ આપણે ન્યાય આપીશું, એ માટે આપણે જલ્દી બને એટલો ઉતાવળ કરીશું. અને સૌથી પહેલા તો આપણે જે મંચસ્થ મહાનુભાવો છે એ સવારથી તમારી વાર્તાઓ તો સાંભળી જ છે, શાંતિથી બેઠા છે, ખૂબ મજા આવી અમને. અને સવારથી આપણી સાથે છે. એક વખત જોરદાર તાળી એમના માટે આપણે પાડી દઈએ. ખૂબ સરસ. બીજું કે અહીંયા
गुरु आवो ते रंग मने शीत लगाड़ो गुरु आवो ते रंग मने शीत लगाड़ो